નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, આ દુનિયામાં સુખી થવું હોય તો પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 5/10/2024 શનિવાર, આસો સુદ ત્રીજ તિથિ છે. સ્વાતિ નક્ષત્ર 21-33 સુધી, પછી વિશાખા નક્ષત્ર છે. વિષકુંભ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે તૃતીયા વૃદ્ધિ તિથિ પણ છે. જી. તો હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને તમારા કામકાજમાં આજે સફળતા મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ અગત્યનું કામકાજ કરવાનું હોય અથવા કોઈ પણ અટકેલું કાર્ય માટે મહેનત કરવાની હોય તો તે કાર્ય અંગે સારી આશા ફળે કામકાજ આગળ થતું દેખાય તેવું લાગી રહ્યું છે. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ કંઈ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કંઈ પણ બાબતે આતુરતા તમારા સ્વભાવમાં પણ રહે. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધી જાય, એમાં સમય અને નાણાંનો પણ વ્યય થાય તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ લાભની વાત બને, કોઈ આશાસ્પદ વાત બને તેવું લાગે છે. કામમાં પણ પ્રભાવ સારો દેખાય, જેની સારી અસર તમારી દિનચર્યા પર પણ જોવા મળે. ધાર્મિક ભાવના પણ તમારામાં વધુ રહે. મિથુન રાશિ, આજે તમને કંઈ પણ કારણસર ઉત્સાહ થોડોક વધુ રહે. કંઈક વાત એવી બને જેને કારણે તમે થોડાક વધુ ઉત્સાહિત થાવ. તક પણ કોઈ જગ્યાએ સારી મળે. કોઈ નવું કાર્ય થાય કે તેનું આયોજન થાય તેવું બનવા જેવું છે. જી. દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે કુંજબાળાબેન, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. મેડમ, મારી છે 7/2/52. 7/2/52. જન્મ સમય શું છે? જન્મ સમય બેન ખબર નથી. જન્મ સ્થળ જણાવો. પાટણ. પ્રશ્ન જણાવો આપનો. બેન, મારી તબિયત સારી નથી રહેતી. કોક દિવસ આમ કોક દિવસ આમ એવું ચાલ્યા જ કરે છે વારંવાર એમ. જી. જો તમારે આરોગ્યલક્ષી જે વાત છે એમાં તમારા માટે એટલું કહેવાય કે આ વર્ષ એટલે કે 2024માં ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને આવતું 2025નું વર્ષ પણ આરોગ્ય અંગે સારી વાત દેખાઈ રહી છે. એટલે આરોગ્ય અંગે જે કંઈ તકલીફ હોય તો તેનું યોગ્ય નિદાન, દાક્તરી માર્ગદર્શન પણ લેવાનું થતું હોય તો એ પણ લેવું પણ હિતાવહ છે, જે તમારા માટે ફાયદાકારક જ છે. મોટી ચિંતા કરવા જેવું લાગતું નથી. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો, તેમજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને તમને અનુકૂળતા ધીરે ધીરે વધે તેવું કહી શકાય. જી. આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે ચંપાબેન, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 7/8/72. જન્મ સમય શું છે? 11 વાગે દિવસના. જન્મ સ્થળ જણાવો. સાણંદ ગામડામાં ઘરે થયેલો. જી. પ્રશ્ન જણાવો આપનો. અહીંયા જો આ પગ દુખે છે, શરીરમાં પગ દુખાવાનો ચાલુ છે, કિડનીમાં પથરી છે, જી.
અને આગળનું ભવિષ્ય કેવું મારું છે, અને કેટલું જીવન છે મારું, જી અને મારી રાશિ કઈ છે. જો સૌપ્રથમ તો એક વસ્તુ એ કહી દઈએ કે તમારા માટે હાલમાં સમયોગ ધીરે ધીરે સુધરી રહ્યા છે અને દિવાળી પછી વધુ સારી રીતે સુધરે તેવું લાગી રહ્યું છે, એટલે ખોટી ચિંતા તમે કરતા નહીં. આરોગ્ય અંગે તમે જે પણ તકલીફ બતાવી એ અંગે યોગ્ય દાક્તરી માર્ગદર્શન લેવું એ પણ હિતાવહ જણાય છે, જેથી કરીને તમને યોગ્ય સમયે યોગ્ય સારવાર થઈ શકે, સારવાર પણ સારી ફળદાયી થાય તેવું બની શકે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો ને એ ભગવાનને દરરોજ જે પ્રાર્થના કરો ને એ તમારા માટે વધુ અગત્યનું છે, જેથી કરીને તમને આરોગ્યલક્ષી સારી વાત બની શકે. જી આપણી સાથે દર્શક મિત્ર રંજીતભાઈ જોડે ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી રંજીતભાઈ, 58 જન્મ તારીખ જણાવો. 8/11/58 8/11/58. જન્મ સમય શું છે? રાતના 12 વાગ્યા છે. જન્મ સ્થળ જણાવો. પાવડા. પ્રશ્ન જણાવો આપનો. મારું પાછળનું જીવન કેવું રહે છે? જી જી જો પાછળના જીવન અંગે જો વાત કરીએ ને તો એટલું કહેવાય કે તમે થોડુંક ધાર્મિક વિચારસરણી, ધાર્મિક વાંચન વધારવાની કોશિશ કરો તો એ તમારા માટે વધુ લાભદાયક છે. કોઈ પણ ધાર્મિક સાહિત્ય ગ્રંથ વાંચવાની કોશિશ કરજો. મોટા ઉતાર ચઢાવ આવે એવું બનતું નથી. સામાન્ય પરિસ્થિતિ તમે સારી રીતે સંભાળી શકો તે પ્રકારનું આગળનું ભવિષ્ય છે, એટલે એવી કોઈ ચિંતા કરવી નહીં. તમે રોજિંદી ભક્તિ કરો છો એમાં તમે દત્ત બાવનીના પાઠ દરરોજ જે વાંચવાનું રાખશો ને એ તમારા માટે વધુ અગત્યનું છે. તેમજ થોડુંક ધાર્મિક ગ્રંથ હોય, પુરાણ હોય કે જે પણ તમને અનુકૂળ હોય એ વાંચવાનું પણ સાથે સાથે થોડોક સમય દિવસ દરમિયાન રાખશો એ વધુ ઈચ્છનીય છે, જેથી કરીને આગળ જતાં તમને એમાં પણ ઘણી રાહત મળી શકે. દર્શક મિત્ર શીતલબેન આપણી સાથે જોડાયા છે. શીતલબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 7/2/52. 7/2/52. હા જન્મ સમય શું છે? બેન, મારી તબિયત સારી રહેતી નથી, જાત જાતના વિચારો આવે છે, મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે બેન? જી શીતલબેન, જન્મ સમય જણાવો. જન્મ સમય બેન ખ્યાલ નથી. જન્મ સ્થળ શું છે? પાટણ. જી જુઓ, તમારે પ્રશ્ન જે પૂછ્યો ને એમાં એટલી વાત કહીએ કે તમારે આગળના જીવન અંગે કોઈ મોટી ચિંતા ન કરવી. એટલે નાની મોટી જે ઉંમરને કારણે જે શારીરિક વસ્તુ હોય એ કે મોટી વસ્તુ દેખાતી નથી, એટલે ગભરાવા જેવું લાગવું નહીં. જ્યાં પણ તમારે સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ તકલીફ હોય તો એનું દાક્તરી માર્ગદર્શન પણ લઈ લેવું, જેથી કરીને તમને એની સારી અસર પણ થઈ શકે. એટલે તમે કંઈ પણ પ્રકારના ખોટા વિચાર કર્યા વગર તમે તમારા જે આરાધ્ય દેવ હોય, જે પણ દેવની તમે પૂજા પાઠ કરતા હો એની ભક્તિ કરો, પ્રાર્થના કરો, તો જેથી કરીને આગળનું ભવિષ્ય અને આરોગ્ય બંને સારું રહે. જી આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. બાબુભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હાજી અમારા દીકરા માટે છે 29/1/86. ફરીવાર જન્મ તારીખ જણાવજો. 29/1/86. જી જન્મ સમય શું છે? જન્મ સમય 7:30 સાંજના. જન્મ સ્થળ જણાવો. વડોદરા. જી પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, એને નોકરી છેલ્લા 1 વર્ષથી તૂટી જાય છે, નથી મળતી એવું થાય છે, તો અને સ્ટ્રગલ બહુ કરવી પડે છે, સ્થાયી નથી થતા, તો એના માટે એનું ભવિષ્ય કેવું રહેશે અને ક્યાં મળશે નોકરી? ટ્રાય કરવાથી ક્યાં મળશે એ પ્રશ્ન છે. જી જી જો નોકરી અંગે તમે પ્રયત્ન ચાલુ રાખો, કારણ કે સમય સુધારા પર છે. 2025માં તમને કોઈ સારી નોકરી કોઈના માર્ગદર્શન હેઠળ મળી શકે તેવી ધારણા લાગી રહી છે. એટલે કંઈ પણ પ્રકારની તમે ખોટી ચિંતા, આતિ વ્યાધિ ઉપાધિ તમે કરતા નહીં. દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચવા તેમજ દત્ત બાવનીના પાઠ વાંચવા, તો જેથી કરીને
નોકરી અંગેના સારી તકો જે દેખાય એમાં તમને સફળતા મળી શકે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં પણ પ્રાર્થના કરો એ વસ્તુ અગત્યની છે. એટલે તમે થોડુંક આ પ્રકારની ભક્તિમાં ધ્યાન આપો. તમને 2025 સારી આશાસ્પદવાળું છે, સારી જગ્યાએ નોકરી મળી શકે તેવું પણ લાગી રહ્યું છે. એટલે તમે પ્રયત્નશીલ રહો અને ભક્તિ કરો. જી દર્શક મિત્ર જિગ્નેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારો બાબો છે વેદ. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. હેલો, જી મારો બાબાનો જન્મ છે 4/12/2004. જન્મ વર્ષ શું છે? વર્ષ 4/12/2004. જી જન્મ સમય જણાવો. જન્મ સમય 8:44 અને નેટિવ પ્લેસ ભરૂચ. જન્મ ભરૂચ થયો. 8:44 દિવસના કે રાતના? 8:44 રાતના. જી પ્રશ્ન જણાવો આપનો. એનું નેટિવ પ્લેસ ભરૂચ છે અને ભરૂચમાં જન્મ થયો હતો. હવે એ બોમ્બેમાં ધોરણ 12માં AIML નો કોર્સ કરે છે કોલેજમાં. એનું ભણવાનું કેવું છે, બરાબર થશે કે નહીં એવું મારે પૂછવું છે. જી જો એના ભણતર અંગે આગળ જતા જોવા જઈએ તો 2025 એના માટે સારું છે અને પછી 2027 પણ સારું છે. 26 મધ્યમ છે. એટલે આગળ ભણતર સારી રીતે પૂરું થાય તેવું લાગી રહ્યું છે. એટલે તમે એ બાબતે ચિંતા ના કરો. ભણવા માટે પ્રોત્સાહન આપો અને માર્ગદર્શન આપો એ વસ્તુ અગત્યની છે. જો દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે અને રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન કરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે હિતાવહ છે. જેથી કરીને એને ભણવામાં થોડીક સ્થિરતા વધે અને એકાગ્રતા વધે, સારી રીતે ભણતર પૂરું કરે અને આગળ સારી કારકિર્દી પણ બનાવી શકે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડુંક આ પ્રકારની પણ ભક્તિનો ભાવ રાખશો તો આગળ જતાં એને સારું કાર્ય થાય તેવું આપણે માની શકીએ. જી તો હેમિલભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની આજે કદર થાય તેવું બને. ઉત્સાહ પણ આજે દિવસભર કોઈ કારણસર એટલો રહે કે જેની તમને સંતોષ અને કામ કર્યાનો ઉત્સાહ પણ વધે તેવું બને. લાભની કોઈ વાત બને, સારા સમાચાર સાંભળવા મળે તેવું બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે આજે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે. અગત્યની કોઈ ચર્ચા કરવાની હોય એ ચર્ચા શક્ય બને. કંઈ પણ કોઈ કામ અધૂરું રહેતું હોય એ અંગે પણ વિચારણા કરવાની હોય એ પણ આજે વિચારણા કરવાની તક પણ મળી શકે. કોઈ મુલાકાત પારિવારિક હોય, સામાજિક હોય કે કારકિર્દીલક્ષી હોય એ મુલાકાત પણ આજે સારી અને આશાસ્પદ રહે તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં થોડુંક વધુ જોવા મળે. ઉત્સાહ કોઈ પણ કારણસર વધુ રહે. જે લોકો રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેઓને તેમના કામકાજમાં આજે અનુકૂળતા પણ વધુ બને તેવું લાગી રહ્યું છે. જી આપણી સાથે દર્શક મિત્ર જયેશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 19/12/2001. જન્મ સમય શું છે? સાંજે 7:05. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. લગ્ન યોગ અને નોકરી. જી જો લગ્ન યોગ માટે એટલું કહીએ કે હાલમાં તમે પ્રયત્ન કરો. તમારા માટે અત્યારે 2024, 25, 26 સારી જગ્યાએ વાતચીત કરી, મિલન મુલાકાત ગોઠવી અને પાત્ર નક્કી કરવાના સારા યોગ બને છે.
એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ ઉદ્વેગ રાખ્યા વગર તમે પ્રયત્ન કરો એ વધુ સારું. હવે સારું પાત્ર મળે તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય એ માતાજીના મંદિરે જઈને પણ ત્યાં પ્રાર્થના કરવાનું રાખો ને તો પણ તમારા માટે વિશેષ અનુકૂળતા કહી શકાય. નોકરી માટે પણ એટલું કહેવાય કે અત્યારે યોગ એવા છે કે તમારે જે પણ કામકાજ ચાલુ હોય એમાં ધ્યાન આપવું અથવા જ્યાં પ્રયત્ન કરતા હોય નોકરીમાં એ પ્રયત્ન કરવો. તમને નોકરી અંગે સારી વાત મે 2025માં કોઈ બનવા જોગ છે એ પછી, એટલે તમને એ બાબતે કોઈ સારી તક મળે અથવા જે વાતની તમે ઈચ્છા રાખતા હોય એના સારા એંધાણ દેખાય તેવું પણ બને. અત્યારે યોગ મધ્યમ છે, મે મહિના પછી થોડાક વધુ પ્રબળ છે, માટે એમાં પણ તમારે પ્રયત્ન ચાલુ રાખવા એ પણ તમારા માટે હિતાવહ છે. આ હેતુથી તમે જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચશો તો તમને અનુકૂળતા થોડી વધે તેવું આપણે કહી શકીએ. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે મહેન્દ્રભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 78 જન્મ વર્ષ. મહેન્દ્રભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ જણાવો. 1/7/1978. જન્મ સમય શું છે? જન્મ સમય મેડમ ખબર નથી, રાતનો સમય છે, પણ આર્થિક સમસ્યા બહુ રહેશે. જન્મ સ્થળ જણાવો આપનું. જન્મ સ્થળ દે ગામડા. જી. જો આર્થિક સમસ્યા તમારે રહેશે એમાં અત્યારે કંઈ પણ બાબતે કોઈનું માર્ગદર્શન, હિતેચ્છુની કંઈ પણ સલાહ લઈને આગળ વધશો તો પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. એટલે આ પાઠ શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ તમે રોજિંદી પૂજા ભક્તિ કરતા હોય એ સાથે પણ તમે કરી શકો છો. શંકર ભગવાનને પ્રાર્થના કરો, એ વસ્તુ તમારા માટે ફળીભૂત થશે. એટલે ચિંતા ના કરો, કોઈના માર્ગદર્શન હિતેચ્છુનું લઈ થોડી ભક્તિ કરો, જેથી કરીને આગળ જતાં સમય ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે, તો એમાં તમારા ઘણા કાર્ય થઈ શકશે. જી. દર્શક મિત્ર ચાંદનીબેન જોડે ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 23/9/1978. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 6:25. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે, એને પેલી જૂની કંપનીમાં માણસોને છૂટા કર્યા છે, હવે નવી નોકરી ક્યારે મળશે? જી. જો નવી નોકરી માટેના પ્રયત્ન તમે કરો, અત્યારે યોગ સારા દેખાઈ રહ્યા છે, એટલે તમે કોઈ પણ બાબતે પ્રયત્નશીલ રહો. આગળ પણ સમય એવો છે કે અત્યારે તમારા પ્રયત્ન કરેલા હશે તો 2025માં પણ તે ફોલોઅપ કરશો તો તમને કોઈના માર્ગદર્શન અથવા કોઈની સલાહથી સારી નોકરી મળી પણ જાય તેવું લાગી રહ્યું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે જ્યારે સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ દર્શન કરી અને પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમને અત્યારે જે યોગ છે એ યોગમાં તમારા પ્રયત્નોમાં સફળતા મળે તેવું આપણે કહી શકીએ. દર્શક મિત્ર રાજુભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 19/10/1990 અને જન્મ સમય છે એક્ઝેક્ટ નથી ખબર, પણ સવારે 6 થી 7 ની વચ્ચે છે. જી. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ છે મારું ચકલાથી, ખેડા, ગુજરાત. પ્રશ્ન જણાવો આપનો રાજુભાઈ. પ્રશ્ન મારે એ છે કે અત્યારે તો હું છેલ્લા 4 વર્ષથી જોબ કરું છું ફાઇનાન્સમાં, તો મને ત્યાં એટલું બધું લાગતું નહીં કે અંદર આગળ વધીશ, પણ મારે જાણવું છે કે શું મારી ગ્રોથ સુધી હું ધંધો કરું, નોકરી કરું કે પછી કોઈ બીજી કોઈ લાઈનમાં આગળ વધું. મને કલા પ્રતિ પ્રેમ છે તો મને જણાવો. જી.
એમને ફાઇનાન્સનું કામ છે અત્યારે, અને અત્યારે હાલ નોકરી કરે કે ધંધો કરે તેમાંથી તેમને પ્રોબ્લેમ થઈ રહી છે એવી રીતે. જો હાલમાં જે કામકાજ જે લાઈન છે એ લાઈનમાં એવું છે કે તમે એ લાઈન અથવા એને રિલેટેડ પણ કોઈ પ્રવૃત્તિ કરો એ વધુ ઈચ્છનીય છે. પરંતુ તમારે એક સલાહ એવી છે કે કંઈ પણ પ્રકારનું જોખમી અથવા ઉશ્કેરાટ રહે તેવું કામ ન કરવું એ સલાહભર્યું છે, જેથી કરીને તમારી મહેનત પર કંઈ પણ પ્રકારની સમસ્યા ન થાય. એટલે જે કામ સરળ હોય, શાંતિવાળું હોય એ કરવું એ વધુ અગત્યનું છે. તમારે દિવાળી પછીના સમયમાં અને પછી 2025-26 બંને વર્ષ સારા છે કારકિર્દી માટે. એટલે કંઈ પણ પ્રકારનું કોઈ અગત્યનું કોઈ કાર્ય કરવાનું હોય, કોઈનું માર્ગદર્શન લઈને એ કરવું હિતાવહ છે. એમાં તમારે એવું કાર્ય પસંદ કરવું કે એમાં જોખમ ઓછું હોય, ઉશ્કેરાટ ઓછો હોય, ઉદ્વેગ ઓછો હોય અને કોઈ પણ સરળ માર્ગદર્શન હેઠળ કાર્ય થઈ શકતું હોય એવું કાર્ય પસંદ કરવું એ હિતાવહ દેખાય છે. પાછળથી તમારે જોવા જાઓ કારકિર્દીમાં કોઈ ફરીથી કોઈ નવું કાર્ય કરવાની ઈચ્છા હોય તો એ તમે લગભગ 26ની સાલ પછી આગળ કંઈક નવું વિચારો અથવા એ વખતે યોગ્ય માર્ગદર્શન લઈ ત્યારનો સમય નક્કી કરીને તમે આગળ વધો એવી એક સલાહ છે. હાલમાં તમે જે પણ દેવ દેવીની ભક્તિ કરતા હો એમાં તમે ભક્તિ કરો અને પ્રાર્થના કરો તો જેથી કરીને તમને યોગ્ય રાહ મળી જાય. જી દર્શક મિત્ર મધુસૂદન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, જન્મ તારીખ જણાવો. 26/6/1955. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 7:10. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ મુંબઈ. પ્રશ્ન જણાવો આપનો. જન્મ સ્થળ મુંબઈ. જી મધુસૂદનભાઈ, પ્રશ્ન આપનો જણાવો. પગે મને સોજા આવી જાય છે અને ચલાય નહીં. જી, તો મારી તબિયત કેવી રહે? જન્મ સ્થળ મુંબઈ. હા, જો તમારા આરોગ્ય અંગે જે પણ વાત છે એમાં એટલું કહી શકાય કે પરિસ્થિતિ તમારી ધીરે ધીરે સુધરશે. એ પણ દિવાળી પછીના સમયમાં એટલે કે નવેમ્બર માસ બાદ વધુ સારી અસર દેખાય તેવું બની શકે. એટલે આ બાબતે તમારે જે પણ ફરિયાદ હોય આરોગ્યલક્ષી તો તેને લક્ષીને પણ કોઈ સારવાર માર્ગદર્શન દાક્તરી લેવું એ પણ હિતાવહ છે, જેથી કરીને અનુકૂળતા રહી શકે. અને હાલમાં પણ યોગ એવા છે કે જો અત્યારે માર્ગદર્શન લઈને આગળ વધશો તો તમને કોઈ મોટી સમસ્યા પણ ન આવે તેવું લાગે છે. એટલે તમે યોગ્ય નિદાન કરાવો અને સાથે સાથે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો. તેમજ રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો. એ તમારા માટે અગત્યનું છે. હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને તમારા કાર્યમાં સહયોગ મળે તેવા યોગ દેખાય છે. મનમાં થોડી દ્વિધા પણ રહે, થોડીક શાંતિ જાળવવી તમારા માટે સલાહભર્યું છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. સામાજિક કાર્ય કરવામાં તમે તત્પરતા પણ વધુ બતાવો. કોઈની પણ આજે તમે મદદ કરવાની ભાવના વિચારસરણી પણ વધુ રાખો. ધન રાશિ આ જાતકોને તેમના કામકાજમાં ઉત્સાહ વધુ દેખાય. કોઈ પણ અગત્યની મુલાકાત હોય એ લાભવંતી કે આશાસ્પદ બને તેવું પણ લાગે. વાણી પર પણ પ્રભાવ સારો રહે, જેને કારણે તમે સામેની વ્યક્તિને પણ પ્રભાવિત કરી તમારા કાર્ય અંગે પ્રશંસા મેળવી શકો. જી હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમને ઉત્સાહ થોડોક વધુ દેખાય. વિચારોમાં પણ સારા પરિવર્તન આવે. ધાર્મિક વૃત્તિ તમારામાં વધુ દે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં આજે વધુ સમય ફળવાય. સાહસ વૃત્તિ રહે અને કોઈ ખરીદી કરવાની હોય એ ખરીદી પણ પસંદગીની થઈ શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને.
સારી વાત સાંભળવા મળે તેવું પણ બને, મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય, કોઈ નવીન જાણકારી મળે તેવું પણ આજના દિવસે સંભવિત છે. હેમિલભાઈ, GSTV સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો GSTV.